world is changing every moment, every day. Agree? But remember that though world is changing every moment, world cannot change the ultimate truth of this planet. વિશ્વ સતત બદલાતું રહે છે, બદલાવવું જોઈએ. પરિવર્તન એ નિયમ છે આ ધરતીનો. જે નહીં બદલાય એ કોહવાઈ જશે, સડી જશે, નાશ પામશે. બદલાઈએ છીએ આપણે. ગર્ભમાંથી શિશુ, શિશુમાંથી બાળપણ, બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી પ્રૌઢત્વમાંથી વૃદ્ધત્વ, અને વૃદ્ધત્વ બાદ મૃત્યુ. સતત બદલાતા રહીએ છીએ. શરીરની અંદર પણ સતત બધું જ બદલાતું રહે છે. જૂના ફોટા કાઢીને જુઓ તમે, જેવા હતા એવા હવે અત્યારે 70 વર્ષે નથી. રોજ બદલાય છે શરીર. પરિવર્તન શક્ય જ છે. શરીર બદલાવાની ના પાડે છે ને, જે મિનિટે પરિવર્તન બંધ કરે છે ને એ મિનિટે મૃત્યુ થઈ જાય છે અને શરીરમાંથી દુર્ગંધ છૂટવા માંડે છે. શરીર મૃત્યુ સમયે અડધો જ કલાકમાં ગંધાય છે, દુર્ગંધ મારે છે. પરિવર્તન બહુ જરૂરી છે. કબૂલ. પણ આ બ્રહ્માંડ બન્યું ત્યારથી સૂરજ બદલી શક્યું, ચંદ્ર તારા બદલી શક્યું છે, સૂર્યોદય સૂર્યાસ્ત બદલી શક્યું છે? નથી બદલી શક્યું ને. પરમ તત્વ, પરમ સત્ય બદલાતા નથી. ભલે પૂરું વિશ્વ બદલાતું રહે, પણ પરમ સત્ય જે છે એ નથી બદલાયા. રામ, કૃષ્ણ, ક્રાઇસ્ટ, મોહમ્મદ, મહાવીર અને બુદ્ધ વખતે પણ સત્ય એ સત્ય હતું. અહિંસા પરમ સત્ય છે, પ્રેમ પરમ સત્ય છે. આ બધા પરમ સત્ય છે, જે મૂલ્ય છે. કૃષ્ણ વખતે પણ ન્યાય જીત્યો હતો, રામ વખતે પણ ધર્મ જીત્યો હતો. જો કૃષ્ણ અને રામ પછી સમય બદલાઈ ગયો, સાચું, પણ મૂલ્યો નથી બદલાયા. કૃષ્ણનો પ્રેમ હજી ધબકે છે, ધબકે છે. પરિવર્તન ગમે તેટલા થાય, પણ બ્રહ્માંડના, આ ધરતીના જે અસલ મૂલ્યો જે છે, સત્વ જે છે, એ બદલાતું નથી.